હતા તો એને જ્યાં મુંબઈ કે સુરત કે જાય ને સેવકોમાં તેની હારે જતા એને મારીને કાઢી મેલી. અમારી પાસે છે કેમ કે જીવરાજ ભગત વખતે જે લોકો ત્યાં રહેતા હતા સેવાઓ કરતા હતા કામ કરતા હતા ને એ મહિલા આપણે કોઈ હાલીને રાત્રે જાય ને આકણે ગીતાબેન બંગલે હાથમાં બિસ્લેરીનો બાટલો હોય, બે પેન્ટ શર્ટ પહેરીને જાય એટલે કઈ ઓળખાય નહીં એમ. એટલે આ બધી ધંધોને મારવાનો જ મારવાનો જ કરે છે. હજી અત્યારે ટેલવાને મારે કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય અમારા છે. દારૂ 3 થેલી દારૂ પીને અહીંયા આવીને લુગડા કાઢીને મા બેન હામી કાયલું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસોએ કીધું હોય. પાડાપીરની તિથિ હતી એ સમયે વિજય બાપુએ ધોલ ધપાટ કરી હતી એમ. આપણે એવું શું કામ કર્યું હતું એનું? બધા પંગતમાં કરતા હતા બાવા સાધુ, અમે ગરવા ગયા હતા, અમને બે ને ધક્કો મારીને બહાર કાઢ્યા અને બાઈને ધોલ મારી દીધી. આપણે એવી કોઈ દુશ્મની નથી. જો સાંભળો, મેં લોકોને કીધું કે તમે ખોટા એ તો મદદ કઈ કરતા કરી છે, પેલા હું ફરિયાદ કરી. સત્તાધાર માટે અમે મારશું, અમારી ત્યાં સુધીની તૈયારી છે. ઓફર વિજય ભગતના ગ્રુપ તરફથી આક્ષેપ કરનારા ગ્રુપ તરફ એવી આપવામાં આવી છે કે તમે જો કહેતા હો તો અમે આ ગીતા મહેલ એટલે કે ગીતાબેન વ્યાસ જ્યાં રહે છે એ મહેલને પાડી નાખીએ અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની. એ સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છે, આપના વ્યવહાર સાથે છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેસ્તમાં. ઘણા સમયથી સત્તાધારના મહંત એટલે કે વિજય બાપુ પર વસંત ચાવડા, ત્યાંના સેવકો તેમજ અનેક લોકો આરોપ લગાવી રહ્યા છે, જેમાં હાલ તેમના ભાઈ નીતિનભાઈ દ્વારા પણ ઘણા મોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યાંના સેવકોનું કહેવાનું થાય છે કે ભગત દાદાગીરી કરે છે, તેમજ ત્યાંના સેવકોને માર પણ મારે છે અને પોતે સંસારી જીવન પણ જીવે છે, જે આપ સૌએ અમારી ચેનલ પર જોયું જ છે. પરંતુ હવે આ જ બાબત પર વિજય ભગતને મીડિયા સવાલ પૂછે છે, ત્યારે તે વાતને સમય આવશે ત્યારે જવાબ આપીશ એમ કહી વાતને પતાવી દે છે. પરંતુ જ્યારે આ મામલો વધારે ગરમાય છે ત્યારે જૂનાગઢના સાધુઓ દ્વારા આના પર બેઠક કરવાનું વિચાર્યું અને ચોક્કસ નિર્ણય લેવા માટે ગઈકાલે રવિવારે આ બેઠક યોજવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ બેઠક યોજાઈ નથી. અમુક મીડિયાઓ દ્વારા ગીતા વ્યાસ સાથે ભગતના પ્રેમ સંબંધ છે એવું પણ કહેવામાં આવે છે, પરંતુ આના પર ભગત તરફથી કોઈ પણ ચોક્કસ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવે નવા વર્ષમાં એટલે કે 1/1/2025 ના રોજ આ બેઠક યોજાશે. મિત્રો, આટલા બધા આરોપો, સબૂતો તેમજ અમુક વિડીયો વગેરે સામે આવી રહ્યા છે, તો આના પર ચોક્કસ બેઠક થવી જોઈએ. તમારું આના પર શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, કેમ કે જો આ સાચું હોય તો આપણા સનાતન ધર્મ માટે આ ખૂબ જ ખરાબ વાત ગણાવી શકાય. અને આની શરૂઆત કરનાર એટલે કે વસંત ચાવડા અને વિજય ભગતને આ વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લો.